અમરેલી જિલ્લામાં સતત વરસાદ પડવાને કારણે હાલ અમરેલી જિલ્લામાં વાંસા, નળિયા તેમજ લાકડાના સામાનનો ભાવમાં વધારો થયો છે અને ખરીદી કરવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ખેડૂત વર્ગ વધારે ખરીદી કરી રહ્યા છે. ચોમાસુ પાકનું વાવેતર કરવા માટે આ વાંસાની ખોળતા હોય છે. વાડી વિસ્તારની અંદર ઝૂંપડી બનાવવા માટે આ વાંસા અને નળિયાની ખરીદી કરતા હોય છે. મારું નામ તોફિક યુનુસભાઈ કુરેશી છે. હું સાવરકુંડલામાં મારે લાતીનું કામકાજ છે અને 30-35 વર્ષથી મારે સાવરકુંડલામાં લાતી છે. અત્યારે વરસાદ પડતા સારો એવો વરસાદના માહોલના હિસાબે થોડોક પવનને હિસાબે નળિયા અને વાંસ ને વળિયું મોબિયા એમાં થોડીક માંગ અત્યારે વધી છે. બીજું શું આરે લોકો માંગે છે? લોકો વાડા વધારે ઉપયોગ કરતા હોય છે. જે બાંધણી કરે એમાં વાડાની વધારે ઉપયોગ થાય, વળીઓની ઉપયોગ થાય, લાકડા ઉપયોગ થાય. નીલગીરીના જે ટેકાના મોબના લાકડા હોય એ લાકડા બધા આમાં ઉપયોગ થતા હોય છે. શું ભાવ અંદાજિત હોય છે વાંસડાનો ને નળિયાનો? વાંસનો તો ભાવ 100 રૂપિયા હોય, 110 હોય, 120 હોય. જેવી સાઈઝ એવા એટલા 10-20 રૂપિયાનો ટ્રક હોય. 10 ફૂટથી લઈને 18 ફૂટ 24 ફૂટ સુધીના બાંબુ આવતા હોય છે. નળિયા આવે, નળિયા નવાના અત્યારે 15-17 રૂપિયા જેવો ભાવ છે. જૂના છે 5-6 રૂપિયામાં આપીએ છીએ. જેથી કરીને લોકોને જૂનામાંથી કામ ચાલી જાય, નવાનું કરવું હોય તો નવાય હાલી જાય. અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં સતત વરસાદ પડ્યો છે. છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડતા વાવણી થઈ છે અને વાવણી કાર્ય કરતા ખેડૂતો હવે વાવણી કાર્યમાં જોડાયા છે. સાથે જ હવે ખેતીવાડી વિસ્તારની અંદર તેમજ ઘર અને વાડી વિસ્તારમાં ત્રાટા બનાવવા માટે તેમજ અલગ અલગ મકાનોમાં છત માળવા માટે નળિયા, વાંસા અને લોખંડના વાંસાની જરૂર પડતી હોય છે. હાલ ખરીદીમાં વધારો થયો છે. સાવરકુંડલા શહેરમાં લાતી બજાર વિસ્તારની અંદર આવેલી લાતીઓમાં નળિયાના ભાવમાં પણ વધારો થયો છે, તો સાથે જ લાકડાના વાંસના ભાવમાં પણ વધારો થયો છે. અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો હાલ આ ખરીદી કરી રહ્યા છે. ખેડૂત વર્ગ સૌથી વધુ વાંસા અને વાંસના લાકડા તેમજ મોભિયા અને નળિયાની ખરીદી કરી રહ્યા છે. હાલ ભાવમાં પણ વધારો થયો છે અને 15 થી 20% ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો છે.